માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેવાનું। આજે મારે કાકાના ઘરે એક કોબરા સાપ નીકળ્યો હતો। અમે લોકોએ પકડવાવાળા ભાઈને બોલાવ્યા અને એ ભાઈ આવી અને આ રીતનો એરુને પકડી લીધો છે। અને આ બહુ ઝેરી જનાવર છે, એટલે બહુ ધ્યાન રાખવું પડે એમ છે। અમારે અહીંયા એટલામાં બાળકો રમતા હોય તો આ ભાઈને એટલે આ માટે આપણે બોલાવ્યા છે। અને આ ભાઈ અત્યારે એરું પકડવાના માસ્ટર છે, એટલે એ ભાઈએ પકડી લીધો છે। પણ આપણે આવો કોઈ દી સાહસ નહીં કરવાનું, બહુ ધ્યાન રાખવાનું। આ બહુ જોરદાર એરું છે ભાઈ, આવું જનાવર આપણે પહેલી વાર જોયું છે। આ પાછો કોબરા કહેવાય, એટલે આપણને બીક લાગે, બીજું કાંઈ વાંધો નથી। કેમ કે આ એરું જ્યારે કરડે એટલે માણસને આખો ફેલ કરી નાખે તરત જ તે। કેમ કે નકર આપણે દવાખાનું ગોતવું પડે ભાઈ, કેમ કે અત્યારે તાત્કાલિક આપણે સાધનનો કાંઈ વ્યવસ્થા ન હોય એટલે ક્યારેક હેરાન થઈ જાય, કોઈ ઘરે ન હોય। આ રીતનો જો નીકળ્યો હોય તો આપણે હેરાન થઈ જાય। એટલે જે કોઈ લોકોને સાપવાળા ભાઈના નંબર ન હોય તો અમારો કોન્ટેક કરજો, આપણી પાસે છે ભાઈના નંબર, આપણે આપીશું તમ તારે। અને હાથે કોઈ પકડવાની કોશિશ ના કરતા, કેમ કે આ કોબરા બહુ ઝેરી આવે છે, એટલે બહુ સાવચેતીથી નીકળે। એટલે તમારે અમે નંબર આપી દઈશું તમને ડિસ્ક્રિપ્શનમાં, એ નંબર લઈ અને તમારે ફોન કરીને આ ભાઈનો મુલાકાત લેવાની। જુઓ ફાઈન જુઓ માંડે એ તમે આ રીતનું જુઓ। હવે આ ખરેખર આવો કોબરા છે ને ભાઈ, બહુ ઝેરી આવે છે, એટલે બહુ ધ્યાન રાખવાની આપણે। એટલામાં શું છે, આ બધા વાડી વિસ્તાર રહ્યો એટલે આપણે, કારણ કે આ વસ્તુ નીકળવાની જ છે। કેમ કે અત્યારે ચોમાસાની સિઝન હાલે એટલે ગરમીનું આને ઠંડામાં એને મજા આવે, એટલે આ જે આપણે ઘરની કનેરી છે, બેલા છે, એમાં ગળી જાય। પણ બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે આ બહુ ઝેરી સાપ કોબરા જે બહુ ડેન્જર આવે છે। અને અમારે એટલામાં બધા છોકરા રમતા હોય એટલે ધ્યાન રાખવું પડે ભાઈ, કેમ કે એટલે આપણે આ ભાઈને બોલાવ્યા હતા, તમારે જરૂર પડે